હેલો વિદ્યાર્થી મિત્રો, આવનારા દિવસોમાં જે આપણે 6 તારીખે ગણિતનો પેપર છે તે ગણિતના પેપરની અંદર વિભાગ વાઇઝ આઈએમપી ની તૈયારી કેવી રીતે કરવી તે જોઈએ આપણે અહીંયા. તો સૌપ્રથમ છે વિભાગ બી, જે સૌથી અઘરો વિભાગ લાગે વિદ્યાર્થીઓને તે છે વિભાગ બી, જેમાં 13 દાખલા પૂછાણા હોય ને એમાંથી આપણે 9 દાખલા લખવાના હોય છે. તો આ 9 દાખલા લખવા માટે અમુક અહીંયા 13 પ્રશ્ન આપેલા છે. તો એ 13 પ્રશ્ન કેવી રીતે બોર્ડના પેપરમાં પૂછાતા હોય છે. તો ગણિતની અંદર આવો નિયમ હોય છે કે ભાઈ દાખલાની રીત છે ને તે શીખવી જરૂરી છે. તો જોઈએ આપણે બધા જ દાખલાની એક એક રીત કે કયા દાખલાની અંદર કયો દાખલો પૂછાય એની શક્યતા વધારે છે. તો સૌપ્રથમ છે ક્વેશ્ચન નંબર 25 થી આપણો વિભાગ બી છે ચાલુ થાય છે. તો આ 25મો પ્રશ્ન મોસ્ટ ઓફ અત્યાર સુધીના તમે પેપર જોશો તો 25મો પ્રશ્ન છે એ બહુપદી ચેપ્ટર માંથી શૂન્ય શોધવાનો જ દાખલો હોય છે. તો આપણે 25માં જે દાખલો છે એની તૈયારી શૂન્ય શોધવા માટેની કરવાની. હવે એમાં રકમ તમને કોઈ પણ આપે પણ દાખલો તો શૂન્ય શોધવાનો જ હોય. તો એ રીત આપણને આવડતી હશે તો પરીક્ષા સમયે ગમે તે રકમ બનાવીને પૂછે આપણે આરામથી ગણી શકશું. તો એક 25માં દાખલા માટે તૈયારી કરવાની શૂન્ય શોધો. ત્યાર પછી દાખલા નંબર 26 એમાં આપણે તૈયારી કરવાની છે. રકમ આપેલી હશે શૂન્યનો સરવાળો અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી શોધો. બરાબર, આ પ્રમાણેની રકમ. આ બધા દાખલા આઈએમપી જે છે તે તમને વિડીયો પૂરો થાય એટલે ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ હશે. બધા આઈએમપી દાખલા તમારે સોલ્વ કરવા માટે રકમ જે આપેલી હશે તેની તમારે પ્રેક્ટિસ કરવાની. ત્યાર પછી દાખલા નંબર 27 છે ને મોસ્ટ ઓફ ચોથા ચેપ્ટરમાંથી હોય અને કઈ રીત પૂછાય? અવયવીકરણની રીતે બીજ શોધો અથવા તો વિવેચક એટલે દ્વિઘાત સૂત્રની રીત. આ બે રીતમાંથી જ કોઈ એક દાખલો હંમેશની માટે હોય છે. ત્યાર પછી આપણે જોઈએ ચેપ્ટર 5. ચેપ્ટર 5 ની અંદર દાખલા નંબર 28 અને 29 પૂછાય છે. બે દાખલા ચેપ્ટર નંબર 5 માંથી પૂછાય. હવે એ બે દાખલા કેવા કેવા? જો ચેપ્ટર 5 એટલે ગણિતનું સૌથી મોટું ચેપ્ટર, એમાં ઘણા બધા પ્રશ્નો છે. તો વધારે પૂછાવાની શક્યતા છે n શોધો અથવા તો an શોધો. ત્યાર પછી 29મો દાખલો છે જેમાં સરવાળો શોધો. તો આવા દાખલાની પ્રેક્ટિસ આપણે રજાના દિવસોમાં કરવાની છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 માંથી ક્વેશ્ચન નંબર 30 અને 31મો પૂછાય છે. બરાબર, એમાં મોસ્ટ ઓફ શું પૂછાય? અંતર શોધો. બે તમને બિંદુ આપ્યા હોય અને બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. ત્યાર પછી મધ્ય બિંદુ શોધો. બે બિંદુ આપ્યા હોય અને મધ્ય બિંદુ શોધો. ઘણી વખત એમાં એવું પણ આપે કે મધ્ય બિંદુ આપ્યું છે અને એક બીજું બિંદુ શોધવાનું. તો એવા પણ દાખલાની આપણે મધ્ય બિંદુની પ્રેક્ટિસ કરવાની. 31મો દાખલો છે મોસ્ટ ઓફ વિભાજન કરો. બરાબર, 5:3 ગુણોત્તરમાં વિભાજન કરો, 2:3 ગુણોત્તરમાં વિભાજન કરો તે હોય છે. ત્યાર પછી કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે દાખલા પણ એમાં પૂછી શકાય. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ. આ ત્રિકોણમિતિની અંદર 32 અને 33મો દાખલો પૂછાય છે. એમાં કઈ કઈ તૈયારી કરવી જોઈએ? તો કે પાયથાગોરસ નિયમ આધારિત દાખલાઓ જે સ્વાધ્યાય 8.1 છે તે આધારિત દાખલાઓ આપણે વધારે તૈયારી કરવાની. ત્યાર પછી કોષ્ટક આધારિત દાખલા sin 30, cos 30, tan 60 આ બધા જે દાખલાઓ છે કોષ્ટક આધારિત તેની તૈયારી આપણે કરવી જોઈએ. ચેપ્ટર નંબર 9 જેમાં એક દાખલો પૂછાય છે કયો? ક્વેશ્ચન નંબર 34. એમાં શું પૂછાય? અંતર શોધો, ટાવરની ઊંચાઈ શોધો. આવા દાખલાઓ હોય છે જેની પ્રેક્ટિસ કરવા માટે ઉદાહરણ નંબર 1 થી 3 કરવા જોઈએ અને સ્વાધ્યાય 9.1 માં 1 થી 5 દાખલા છે આના આધારિત તમારે તૈયારી કરવી જોઈએ. ત્યાર પછી છે ચેપ્ટર નંબર 12. 12મા ચેપ્ટરની અંદર શું તૈયારી કરવાની જરૂર છે? તો કે ક્વેશ્ચન નંબર 35 અને 36 આવા બે દાખલા 12મા ચેપ્ટરમાંથી પૂછાય. તો ઘણા વિદ્યાર્થીને આ ચેપ્ટર છે મોસ્ટ ઓફ ઓપ્શનમાં જ કાઢ્યું હોય છે, પણ જો તમને સૂત્ર આવડતા હશે પૃષ્ઠફળ અને ઘનફળ આ બે ટોપિક હોય છે, જો એના સૂત્ર આવડતા હશે તો તમે બંને દાખલા છે આરામથી પેપરમાં ગણી શકશો. એટલે એમાં તૈયારી તમારે સૂત્રની અને સૂત્ર આધારિત દાખલાની કરવાની. અને ત્યાર પછી સૌનું પ્રિય એવું ચેપ્ટર નંબર 13 જે આંકડા શાસ્ત્રની અંદર મોસ્ટ ઓફ બહુલક પૂછાતા હોય છે, 37મો દાખલો. તો આ પ્રમાણે આપણી પાસે વિભાગ બી ની મોસ્ટ આઈએમપી બધી રીત આવી ગઈ. જો તમે આટલી રીત કરશો એટલે તમારે 9 દાખલા તો કમ્પલસરી આવડી જ જશે. બરાબર, તો આ જ પ્રમાણે તમને વિભાગ સી અને વિભાગ ડી બરાબર આગળ વિડીયોમાં તમને હું આઈએમપી આપીશ.